જય હિન્દ। આ વિડીયોમાં હવે આપણે જોઈએ કે ભાઈ ધારો કે જેમને સીટુડીનું ફોર્મ ભરેલું હોય ડિપ્લોમા એડમિશન 2024-25 માટે અને એમણે ધારો કે એની અંદર જે ફોર્મ ભરેલું છે એમાં ધારો કે એમને સુધારો કંઈક કરવો છે તો એ સુધારોની અંદર શું શું થશે કે તમે ધારો કે કેટેગરી ચેન્જ કરવી હોય, TFW જે છે એમાં ધારો કે નો સિલેક્ટ કર્યું તો યસ કરવાનું હોય, કંઈક નામ સુધારવું હોય, એમાં જે તમારી કેટેગરી જે છે ધારો કે તમે SABCના છો, જનરલમાં અપ્લાય કર્યું છે, તમે ફરી પાછું તમારું જે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ અપલોડ કરીને તમે તમારી કેટેગરી સુધારી શકો છો। ઘણા બધા જે સુધારા જે છે તમે આનાથી કરી શકશો। તો એના માટેનું જે ફોર્મ જે છે આ ફોર્મ એ કઈ રીતનું ભરવાનું છે અને એ ભર્યા પછી તમારો જે મેરિટ જે છે ક્યારે આવશે, તમારું મોક રાઉન્ડ ક્યારે છે, એટલે કે એની અંદર તમારું ચોઇસ ફિલિંગ ને બધું ક્યારે કરવાનું છે, એની કઈ તારીખ છે એ પણ આપણે જોઈએ। ધારો કે સીટુડીના ફોર્મમાં કંઈક સુધારો કરવો છે તો એમને તો આ જે ગૂગલ ફોર્મ છે એને ઓપન કરવાનું છે। આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર। તમે ત્યાં ક્લિક કરશો, અહીંયા જશો, એના પછી પહેલાં શું કરવાનું છે આની અંદર તો કે આમાં તમારે પહેલાં જે અહીંયા જે છે ને એ ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની છે। ધારો કે અહીંયા તમારી ઈમેલ આઈડી કોઈક બીજી આવે છે ઓટોમેટિક, તો તમારે અહીંયા સ્વિચ અકાઉન્ટ છે એના પર ક્લિક કરીને તમારે જે તે ઈમેલ આઈડી તમે ફોર્મ ભરી લો એ ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની છે, બરાબર છે। ઈમેલ આઈડી સિલેક્ટ કર્યા પછી તમારે નીચે આવવાનું છે અને એની અંદર અહીંયા તમને પહેલો જે છે તમારો એપ્લિકેશન નંબર માગ્યો છે। અહીંયા તમે જોશો તો એપ્લિકેશન નંબર ઓફ કેન્ડિડેટ। હવે આ એપ્લિકેશન નંબર તમને ક્યાંથી મળશે? તમે જે ફોર્મ ભર્યું છે ને એ ફોર્મની અંદર તમને ઉપર જ તમારો જે ફોટો હશે એની સાઈડમાં જ તમને એપ્લિકેશન નંબર આપેલો હશે, અથવા તમે જે આપણી વેબસાઇટ છે ફોર્મ ભર્યું એની અંદર તમે લોગિન કરશો તો પણ તમને ત્યાં એપ્લિકેશન નંબર બતાવશે। તો એને સીધો કોપી કરીને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનો છે એપ્લિકેશન નંબર। ફોર્મમાં તમારે જે ફોર્મ ભરેલું છે એની તમે PDF ડાઉનલોડ કરી છે એમાં પણ હશે અને વેબસાઇટમાં લોગિન કરશો તેમાં પણ તમને બતાવશે। એટલે તમારો એપ્લિકેશન નંબર અહીંયા જે છે કોપી કરીને સીધો અહીંયા પેસ્ટ કરી દેવાનો છે, બરાબર। પછી અહીંયા જે નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC માર્કશીટ, બરાબર છે। તમે જે ફોર્મમાં જેવું નામ લખ્યું છે એવું ને એવું ત્યાંથી કોપી કરીને અહીંયા લઈ લેવાનું છે, બરાબર છે। કેમ કે તમે ફોર્મમાં જે નામ લખ્યું છે એ પણ તમારું SSC માર્કશીટમાં જેવું છે એવું ને એવું તમે ત્યાં લખ્યું છે એટલે એનું એ જ નામ તમારે કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું, બરાબર। પછી શું કરવાનું છે? અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, મોબાઈલ નંબર ઓફ કેન્ડિડેટ। તમે જે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, બરાબર। હવે અહીંયાથી સિલેક્ટ ધ ચેન્જ યુ વોન્ટ ટુ મેક ઇન યોર કેટેગરી, બરાબર છે। હવે અહીંયા તમે ચૂઝ પર ક્લિક કરશો એટલે તમારા સામે અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે। માની લો તમારે જે પણ સુધારો કરવો છે એ તમને આમાં જોવા મળશે, બરાબર છે। તો તમારે જે પણ સુધારો કરવો છે એ માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા જે ચૂઝનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું। હવે જેમને ધારો કે કેટેગરી ભૂલથી જનરલમાં ફોર્મ ભરાઈ ગયું છે કે જેમાં ધારો કે કોઈ મતલબ ગમે તે કેટેગરી તમારી હોય તમે ધારો કે જનરલમાં ફોર્મ ભરી દીધું છે ને હવે તમારી પાસે ધારો કે ડોક્યુમેન્ટ છે બધા અને એને તમારે જો ધારો કે કેટેગરી ચેન્જ કરવી છે તો એના માટે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે। તો પહેલાં તો શું સુધારો કરવો છે? માની લો તમારી કેટેગરી જનરલ છે, તમારે SABCમાં પાછું એમાં સુધારો કરવો છે તો તમારે આમાં શું સિલેક્ટ કરવાનું? ચેન્જ કેટેગરી ટુ SABC। જો જનરલથી SCમાં જવું છે તો ચેન્જ કેટેગરી ટુ SC અને ચેન્જ કેટેગરી ટુ ST, બરાબર છે। ચેન્જ કેટેગરી ટુ AWS, ચેન્જ કેટેગરી ટુ જનરલ, બરાબર છે। જેમાં પણ સુધારો કરવો છે, શું સુધારો કરવો છે અહીંયા સિલેક્ટ કરવાનું છે, બરાબર છે। ચેન્જ સબ કેટેગરી ટુ PH એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ તો એ છે, બરાબર। પછી ચેન્જ સબ કેટેગરી ટુ DS, બરાબર છે। તો જે પણ તમારે સુધારો કરવો છે અહીંયા સિલેક્ટ કરવાનું છે। પછી અહીંયા ચેન્જ સબ કેટેગરી ટુ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, બરાબર। પછી ચેન્જ TFWS ટુ યસ। હવે જો ઘણા બધાને શું હશે કે એમને TFWSમાં નો સિલેક્ટ કર્યું છે ત્યારે એમની પાસે આવકનો દાખલો હશે નહીં, પરંતુ હાલ એમની પાસે આવકનો દાખલો આવી ગયો હશે તો કઢાઈ લીધો હશે। તો હવે શું કરવાનું છે કે આમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ચેન્જ TFWS ટુ યસ। આ સિલેક્ટ કરશો એટલે તમારે એમાં શું કરવું પડશે કે યુ અપલોડ વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુડ આફ્ટર 1/4/2022, 1/4/2022 પછીનો તમારે આવકનો દાખલો આની અંદર અપલોડ કરવો પડશે જો તમે આ સુધારો કરવા માગો છો તો। જે પણ સુધારો કરવા માગો છો એના સામે જે તેનું રિલેટેડ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવું પડશે, બરાબર છે। ફ્રી શિપ કાર્ડ જે છે યસ જો કરશો તો એનું તમારે વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ પણ તમારે એમાં અપલોડ કરવું પડશે, બરાબર છે। 1/4/2022 પછીનું, બરાબર છે। પછી અહીંયા અપલોડ SSC માર્કશીટ ફોર રેન્ક 0 કેન્ડિડેટ। ધારો કે જેમને રેન્ક 0નું એમનું આવ્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તો એમને ધારો કે રેન્ક 0 આવ્યો છે તો એમને ફરી પાછી જે અપલોડ SSC માર્કશીટ, બરાબર છે, તેમને ફરી પાછી જે તે ધારો કે કોઈક ITIની માર્કશીટ મને બાકી રહી ગઈ છે, બરાબર છે, અપલોડ કરવાની તો એમનો ઓપ્શન જે અહીંયા છે જ ભાઈ અપલોડેડ જે IT તો TB માર્કશીટ, બરાબર, ફોર રેન્ક 0 કેન્ડિડેટ। ધારો કે જેમને રેન્ક 0 પ્રોબ્લેમ આવ્યો છે
તો એમને ફરી પાછી જે આઈટીઆઈનો ધારો કે આઈટીઆઈની માર્કશીટનો પ્રોબ્લેમ આવ્યો છે તો એમને આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને આઈટીઆઈની જે માર્કશીટ જે છે ફરી એમને અપલોડ કરી દેવાની છે. ધારો કે કોકને એવું થાય કે એસએસસી માર્કશીટના લીધે પ્રોબ્લેમ આવ્યો છે તો એમને એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. બરાબર છે. પછી અહીંયા ચેન્જ જેન્ડર ટુ મેલ, ચેન્જ જેન્ડર ટુ ફિમેલ. બરાબર છે. એમાં તો કોઈને મિસ્ટેક થાય નહીં. બરાબર. અને ધારો કે બીજી જે કોઈ આટલામાંથી મિસ્ટેક છે ફોર્મમાં તો તમે આટલી એમાંથી સુધારો કરી શકો છો. બરાબર છે. આટલા ઓપ્શન તમારી પાસે સુધારાના છે. બરાબર છે. તો તમે આટલો જે સુધારો જે છે તમે કરી શકશો. માની લો આપણે આમાંથી કોઈક સુધારો જે છે અહીંયા કરીએ કે જેમ કે ચેન્જ TFWS ટુ યસ. તો ધારો કે હું એ સિલેક્ટ કરું છું અહીંયા આગળ. તો અહીંયા શું કરવું પડશે? અપલોડ રિલેટેડ ડોક્યુમેન્ટ. બરાબર છે. હવે તમે ચેન્જ કેટેગરી ધારો કે કર્યું છે તો તમારે ધારો કે જે તેનું કાસ્ટ સર્ટિફિકેટ આવશે. માની લો મેં અહીંયા શું કર્યું છે TFWS નો ટુ યસ કર્યું છે. તો મારે આવકનો દાખલો આની અંદર જે છે અપલોડ કરવાનો આવશે તો મારે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને આવકનો દાખલો જે છે એ અપલોડ કરી દેવાનો છે તમારે. બરાબર છે. પછી અહીંયા શું કીધું છે કે ભાઈ ફોર એસીબીસી અપલોડ NCL સર્ટિફિકેટ હિયર ઇફ એપ્લિકેબલ. જે લોકો એસસીબીસીવાળા છે એમને જ અહીંયા ખાલી અપલોડ કરવાનું છે. બાકી જે લોકોને ધારો કે TFWSમાંથી નો ટુ યસ કરવું છે તો એમને અહીંયા કંઈ પણ અપલોડ કરવાનું જરૂર છે નહીં. આ ઓપ્શનલ છે. બાકી આ જે છે એ મેન્ડેટરી છે, ફરજિયાત છે. બરાબર છે. એટલે આ ઓપ્શનલ છે. એના પછી તમારે શું કરવાનું છે? અહીંયા ભાઈ તમે જે સુધારો કરવા માગો છો એ તમારે અહીંયા ફરી પાછું લખવાનું છે. ભાઈ તમે શું સુધારો કરવા માગો છો એ. કેમ કે મેન્શન યોર એડિટ ડિટેલ્સ ઇન બ્રીફ. માની લો ફોર એક્ઝામ્પલ આપણે TFWમાં નો ટુ યસ કરવું છે તો અહીંયા તમારે લખી દેવાનું ઇંગ્લિશમાં, ગુજરાતીમાં જેમાં લખો એમાં કે ભાઈ TFWમાં નોથી યસ કરું અથવા મારી કેટેગરી જે છે એ જનરલમાંથી એસીબીસી કરવી. પણ એમને એમ નહીં થાય. એની સામે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશો તો થશે. બરાબર છે. તમે ડાયરેક્ટ લખી દેશો મારી કેટેગરી જે છે જનરલમાં ફોર્મ ભરી દીધું છે અને તમારી કેટેગરી એસસી છે તો તમે સીધું લખી દેશો મારી કેટેગરી જનરલમાંથી એસસી કરવી અને તમે એમાં પાછો જે આવકનો દાખલો અપલોડ કરી દો તો નહીં થાય. એના માટે જે તે રિલેટેડ ડોક્યુમેન્ટ્સ આવે એને અપલોડ કરવું પડશે. અપલોડ કર્યા પછી સીધું સબમિટ પર ક્લિક કરી દેવાનું. તમારો જે આ રિસ્પોન્સ છે એટલે કે ફોર્મ જે છે સબમિટ થઈ જશે અને તમારું જે કેટેગરી જે છે ફોર્મની અંદર એ કેટેગરી ચેન્જ થઈ જશે 1-2 દિવસની અંદર. બરાબર છે. આની લાસ્ટ ડેટ શું છે તો કે તમારે આમાં 1 થી 2 દિવસમાં જે સુધારો કરવો હોય તમે આમાં ફોર્મ ભરી દેજો. મતલબ આ તમારે ગૂગલ ફોર્મ ભરી દેવાનું છે. બરાબર છે. કેમ કે તમારું ફરી પાછું આગળ જે છે મેરિટ પણ આવવાનું છે. એ આપણે એની તારીખ જોઈએ ક્યારે છે. એટલે શોર્ટ એટલે કે 2 થી 3 દિવસની અંદર 1-2 દિવસમાં તમે આ જે ગૂગલ ફોર્મ છે જેને સુધારો કરવો છે ભરી દેજો. અને હવે આપણે જોઈએ કે મેરિટ તમારું ક્યારે આવશે સિક્યુરિટી માટેનું. બરાબર છે. એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, ફાઇનલ મેરિટ લિસ્ટ બધું ક્યારે આવશે એ હવે આપણે જોઈએ. તમારી જે કી ડેટ્સ આપણે ખોલી છે તો અહીંયા જોશો કે ભાઈ તમારું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એની લાસ્ટ ડેટ હતી 15/5. બરાબર. એટલે 15/5 પૂરી થઈ ગઈ. હવે તમારું જે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. બરાબર. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું ક્યારે છે તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું 23/5ના રોજ છે. આ 23 તારીખના રોજ તમારું એક મેરિટ લિસ્ટ આવશે. એ કઈ રીતનું જોવાનું છે તો જ્યારે મેરિટ લિસ્ટ આવે ત્યારે હું એક વિડીયો બનાવીશ એ મુજબ તમારે જોવાનું છે. બરાબર છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે. એના પછી તમારે ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ એ 23/5થી લઈને 27/5 સુધીમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે મોક રાઉન્ડ માટેની. એટલે મોક રાઉન્ડ રહેશે. એમાં જો તમને એડમિશન મળશે તમારું કન્ફર્મ ગણાશે નહીં. બરાબર છે. આ મોક રાઉન્ડ છે. આમાં તમને એડમિશન મળે તો એ કન્ફર્મ ગણાતું નથી હોતું. તો મોક રાઉન્ડ ક્યારે ચાલુ થશે? 23/5થી 27/5 સુધીમાં. તો એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે જે તે કોલેજમાં એડમિશન લેવું છે એની. બરાબર છે. આ બધી કઈ રીતનું કરવાનું છે તો જેવું તમારી પ્રોસેસ આ મતલબ મેરિટ લિસ્ટ આવશે ને 23 તારીખે ત્યારે જ તમારું આ ચોઇસ ફિલિંગ ચાલુ થઈ જશે. એટલે હું ત્યારે એક અલગ વિડીયો બનાવીશ કે ભાઈ તમારે કઈ રીતનું વેબસાઇટમાં ચોઇસ ફિલિંગ કરવાની છે, કોલેજને કઈ રીતની એડ કરવાની છે એ. બરાબર. એના પછી તમે જે તે કોલેજ જે સિલેક્ટ કરશો ને એનું તમને રિઝલ્ટ 23/5ના રોજ મળશે. ભાઈ તમને એમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું. એટલે ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ હોય 30/5ના રોજ અને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ હોય ફરી પાછું આવશે. આમાં જો તમને એડમિશન મળ્યું ને અહીંયા 30/5ના રોજ તો તમારું એ કન્ફર્મ ગણાશે નહીં. બરાબર. પણ એમાં તમને એટલી ખબર પડી જશે ભાઈ જે તે કોલેજમાં તમને એડમિશન મળશે કે નહીં મળે. તમને જસ્ટ આઈડિયા એના પરથી આવી જશે એમ. એટલે એના માટે જ આ રાઉન્ડ છે. બરાબર. હવે તમારું ફરી પાછું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે 30/5ના રોજ. બરાબર. એ 30/5ના રોજ જેવું તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એના પછી ફરી એ જ દિવસથી તમારી જે રાઉન્ડ 1 જે છે એના માટેની પ્રોસેસ ચાલુ થઈ જશે. એટલે કે ફરી તમારે જે એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 છે ચાલુ થશે 30/5થી 3/6 સુધીમાં. એટલે ફરી પાછી તમારે ધારો કે કોલેજ સિલેક્ટ કર્યો તમે કોલેજ સિલેક્ટ કરી શકશો અને એનું તમને રિઝલ્ટ જે છે એ 6/6ના રોજ મળી જશે. હવે જો તમને 6/6ના રોજ એડમિશન જે તે મળે છે કોલેજમાં ધારો કે મળ્યું તો તમે એને કન્ફર્મ કરી શકશો. હવે જો તમને આ રાઉન્ડમાં મળશે તો તમારું કન્ફર્મ ગણાશે. બાકી મોક રાઉન્ડનું રિઝલ્ટ વખતે જે તે કોલેજમાં એડમિશન મળે છે તમારું કન્ફર્મ ગણાતું નથી.
હવે 6/6ના રોજ ધારો કે તમને એડમિશન મળ્યું છે, તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ઇન ધ બેંક ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન. ધારો કે 6/6ના રોજ તમને એડમિશન મળ્યું છે અને તમારે કન્ફર્મ કરવું છે, તો તમે 6/6 થી 10/6 સુધીમાં તમે ફીસ ભરીને તમે એને કન્ફર્મ કરી શકશો. બરાબર છે. અને તમે એને કેન્સલ પણ જે છે 6/6 થી 10/6 સુધીમાં તમે કરી શકો છો. ફીસ નહીં ભરો તો તમારું એડમિશન કેન્સલ થઈ જશે. જેમને રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, મતલબ રાઉન્ડ 1માં એડમિશન ના મળ્યું તો એમને રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, તો એમને પહેલાં શું કરવાનું છે, બેકઅપ પ્રોટેક્શન માટે કરીને તમારે પહેલાં રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ કરી દેવાનું ફીસ ભરીને, પછી તમારે રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું. બરાબર છે. ધારો કે જો રાઉન્ડ 1માં એડમિશન મળે અને ફીસ ના ભરી, તમે ના પણ ભરી શકો છો. હું તમને સમજાવીશ અલગ જ્યારે પણ આ પ્રોસેસ આવશે ત્યારે, હાલ કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. બરાબર છે. પછી શું થશે કે ભાઈ જેવું તમારું રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું, તમે એને કન્ફર્મ કરી દીધું. બરાબર છે. ધારો કે કેન્સલ કરવું હોય તો ફીસ નહીં ભરો એટલે તમારે કેન્સલ થઈ જશે. પછી શું થશે કે રાઉન્ડ 1 પછી સીટ કેટલી બાકી રહી છે તે કોલેજની એનું PDF બહાર પડશે. તો એ ક્યારે રહેશે? 13/6ના રોજ એક PDF બહાર પડશે કે ભાઈ આ કોલેજમાં આટલી સીટો ખાલી છે. ફરી પાછું તમારું શું થશે? હવે રાઉન્ડ 2 ચાલુ થશે. એમાં ફરી પાછું તમારે કોલેજ સિલેક્શન કરવાનું, એટલે ચોઇસ ફિલિંગ કરવાની. એ ક્યારે? 13/6 થી 17/6 સુધીમાં એનું તમને રિઝલ્ટ જે છે 20/6ના રોજ મળી જશે. એને પણ તમે 20/6 થી 24/6 સુધી કન્ફર્મ કરી શકશો અને એને કેન્સલ પણ 20/6 થી 24/6 સુધીમાં કરી શકશો. રાઉન્ડ 2 પછી કેટલી સીટ બાકી રહી એની PDF 27/6ના રોજ મળી જશે. આટલી પ્રોસેસ ચાલશે. હાલ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 23 તારીખે છે. મોક રાઉન્ડ તમારો 23 થી 27 સુધી ચાલશે. એનું રિઝલ્ટ તમને મળી જશે 30/5ના રોજ. બરાબર. ફાઇનલ મેરિટ લિસ્ટ પણ તમારું 30/5ના રોજ આવી જશે. જેવી પ્રોસેસ આવશે 23 તારીખે ત્યારે હું આપણે એક નવો વિડીયોમાં તમને સમજાવીશ કઈ રીતનું મેરિટ જોવાનું, કઈ રીતની કોલેજ સિલેક્શન કરવાનું છે. ગભરાવાની જરૂર છે નહીં. બરાબર છે. ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો બધાને.